પ્રકારની છે, એટલા માટે જેને જ્ઞાન હોય છે તેને નેત્રવાળો કયો છે. રાજાએ જ્યારે સત્સંગ કર્યો ત્યારે તેમાં શુદ્ધ વિવેક આવ્યો. જેટલા પાખંડી ગુરુ હતા તે બધા દેખાવમાં તો એક સરખા લાગતા હતા. પછી સત્સંગથી તો પાખંડી ગુરુઓનો અભાવ આવ્યો. ભાવ ન હોય તો ખાવા કેમ દે? એકવાર ભોજન થાય તેટલું સદાર દઈને બધા પાખંડી ગુરુઓને વળાવી દીધા, રજા આપી. પછી જે હજારો હજાર વૈરાગીઓ હતા તે બધા ભૂખે મરવા લાગ્યા. પછી તે બધા મળીને ઇન્દ્રદ્યુમ્ન સરોવરે આવ્યા અને ત્યાં જ સૌએ પડાવ નાખ્યો. બીજે દિવસ રથયાત્રાનો ઉત્સવ આવ્યો. 3 રથ હતા. તેમાં શ્રી જગન્નાથજી શ્રીકૃષ્ણ, બીજામાં શ્રી બળદેવજી, દેવી ભદ્રા સુભદ્રા ત્રણેયને પધરાવ્યા. રાજાએ વર્ણિની પૂજા કરીને તેમને આગળના રથમાં ઉપર બેસાડ્યા કે જે રથને રાજા સ્વયં ખેંચતા હતા. ત્યાં નિયમ એવો છે, હજી જગન્નાથ રાજા પોતે હોય ને ત્યાંનો એ જ રથ ખેંચે. પછી બધા પોલીસ લાગી જાય, 4000 પોલીસ હોય. અનંત બંગાળી ભક્ત ઉત્સાહયુક્ત હતી, પ્રસન્ન મનથી રથને ખેંચવા લાગ્યા. તે સમયે અપાર વાજિંત્ર વાગતા હતા. રાજાએ અનેક શસ્ત્રોથી સજ્જ કરાવેલી સેના પણ બધી આવી. બધા નિયમ પ્રમાણે ખેંચીને રથને જનકપુર લઈ ગયા, મામાને ઘરે, માસીને ઘરે. જગન્નાથજીને રથમાં બેસાડે, 3 રથ હોય. એ રથનું 100 કે 200 મિસ્ત્રી કામ કરે, 4 મહિના કામ હાલે, 4 કે 6 મહિના, ત્યારે 3 રથ તૈયાર થાય. એ રથ કેવડા હોય ખબર છે? વડતાલના 3 શિખર છે ને એવડા રથ હોય. 200-400 મિસ્ત્રીઓ 100 મહિના કામ કરે ત્યારે 3 રથ તૈયાર થાય. અને રથયાત્રા પૂરી થાય એટલે એ રથ ભાંગી નાખે. એ લાકડા બધા ઠાકોરજીના થાળમાં ટુકડા કરીને વાપરવાના. એ રથને પછી તોડી નાખવાનો. અને એ રથમાં જ્યારે રથયાત્રાને દિવસે અમે હતા ત્યારે 12 લાખ માણસ ત્યાં હતા. આજથી 40 વર્ષ થયા. ગુરુવારે હું ગયો હતો. વૈષ્ણવોએ જગન્નાથપુરીની ગૌશાળા વડતાલને સોંપી હતી. ગુરુને સોંપતા હતા. ગુરુ કે હું ન લો. પછી વડતાલ મંદિરને સોંપાવી. એટલે ટ્રસ્ટી મંડળ ગુરુ અને ગુરુને હું નાનો એવું ત્યારે ગયા હતા બધા. અને એ ગૌશાળા આપણને સોંપી વડતાલ. પછી એણે કીધું ગાયોના ઘાસનું તમારે બધું કરવાનું. ગુરુ કે આ તમારી દીકરીઓ કહેવાય, 1 વર્ષનું આપી દો. તક સારું. 1 મહિનાનું કીધું. 1 મહિનાનું પાછું આજીવિકા એણે આપી પછી અને આપણને અર્પણ કરી. વાસણ કુસણ અહીંથી કાંઈ લઈ જવાનું નહીં. તોય બિચારા વૈષ્ણવ કે સારું. લક્ષ્મીનારાયણ ટ્રસ્ટ હતું, એણે આખી મિલકત આપણને આપી દીધી. અત્યારે હોત તો 500-1000 કરોડની હોત. સિટીની વચ્ચે 12 વીઘા જમીન, મોટું મકાન, કૂવો, મશીન, બટન દબાવવાનું પાણી આવે. એ આખી ગૌશાળા આપણને સોંપી હતી. ગોમતીજીના ઘાટ બાંધેલા, એવા જ માર્કંડેશ્વર સરોવરના ઘાટ બાંધેલા. અને એ ગૌશાળામાં ગાયો બાંધી હોય ને વચ્ચે દરવાજો ઉગાડો એટલે સીધું પગથિયા ઉતરવાના, માર્કંડેશ્વર સરોવરમાં નાહવાનું. ગુરુને મેં કીધું હતું, મેં કીધું હું ખીચડી ખાઈને પડ્યો રહે છે, હું રહું તા તું માળા ન ફેરવી, પછી રખડું થઈ જાય. પછી વડતાલ મંદિરને સોંપાયું. પછી 2 સાધુને સોંપ્યું, 3જા ભગતને સોંપ્યું. કોઈ સંભાળી શક્યા નહીં. અને બડા જામદા એ બાજુ ગામ છે, સિટી જગન્નાથપુરી, ત્યાંના દારાસિંહ દરબાર છે. એ દરબાર ગુરુના શેલા હતા. એણે 2 મહિના 3 મહિના સંભાળ્યું અને લાખ રૂપિયા એના એ જમાનામાં બગાડ્યા ગૌશાળા. પછી વડતાલ કે આમાં નથી જોઈતી કે ભગતને એક મૂક્યો હતો ઉમરેઠવાળા. એ પેંડા બનાવીને ખાધા કરે, કાંઈ ધ્યાન ન આપે. એટલે દરબારને એકલાને અને દાન મંડળના એક ધનંજયભાઈ હતા, એ અને એક કટકના હતા રમેશભાઈ, અને બડા જામદાના મદારસંગ દરબાર, એ 3 જણા સંભાળતા હતા. પણ પછી વડતાલવાળા સંભાળી ન શક્યા. વૈષ્ણવ ટ્રસ્ટીઓએ પાછી લઈ લીધી ગૌશાળા. પછી એણે કોકને ભાડે કાંઈક આપી છે. પછી હું થયું ને 30 વર્ષથી મને ખબર નથી.
વડતાલવાળા સંભાળી ન શક્યા, બાકી સંભાળી હોત ને તો જરા 200-300 કરોડની મિલકત હોત. સિટીની વચ્ચે 12 વીઘા જમીન, હવે એની જ કિંમત ગણો ને કેટલી થાય. સિટી વચ્ચે હો, આપણે દૂર દૂર 10 કિલોમીટર 5 કિલોમીટર બહાર લીધી હતી તો એ જમાનામાં લાખ રૂપિયાની વીઘો હતી. તો અત્યારે 40 વર્ષ થયા, અત્યારે વીઘાના કેટલો, એવી 12 વીઘા જમીન હતી. 50 કરોડની કમસે કમ થાય. મકાન બાંધેલું મોટું, અને આની કરતાં મોટી 3 ગણી 2 ગણી મોટી ગૌશાળા હતી. આરસીસીને આવી જ આવું સિલિંગ જ નહોતું ત્યાં. એમાં ગાયો બાંધેલી, બધી ગાયો ઉપર પંખા, ઉપર આખો માળો હોલ હતો. ત્રીજા માળે શિખર કરીએ ને તો બીજા માળે મૂર્તિ પધરાઈને આરતી જ કરી નાખવાની, કાંઈ કરવાનું નહીં, શિખરબર મંદિર તૈયાર. આવું આપણને આપ્યું હતું. પેપરોમાં આવ્યું હતું ને, જગન્નાથપુરીની ગૌશાળા વડતાલ સંપ્રદાયને અર્પણ. હજી એ પેપર મારી પાસે પડ્યું છે, હજી અહીંયા જ છે. જગન્નાથપુરીની ગૌશાળા સ્વામિનારાયણ વડતાલ સ્વામિનારાયણ મંદિરને અર્પણ. હજી એ લેખ પડ્યો મારી પાસે. ગૌશાળા ગઈ, સંભાળી ન શક્યા કોઈ વડતાલ. જો કે બાપુ સ્વામીને જ સંભાળવાની હતી, પણ ટ્રસ્ટીએ બાપુ સ્વામીને વડતાલના કોઠારી કર્યા ને, એટલે કે હું ન જાઉં, હું વડતાલના કોઠારી થયા પછી જાય ના પાડી દે ને, કે એના ભરોસા ઉપર લીધું હતું ને એને કીધું હતું હું સંભાળીશ. પણ બાપુ સ્વામીને વડતાલના કોઠારી કર્યા ને પછી કાંઈ બહુ ધ્યાન ન આપ્યું. પછી ગઈ ગૌશાળા આપણા હાથમાં હોત તો અત્યારે 200 કરોડની મિલકત હોત. એટલે જગન્નાથપુરીની રથયાત્રા ત્યારે અમે ગયા ને, અમે રથયાત્રામાં જ ગયા હતા બરોબર. ગૌશાળામાં ઉતર્યા હતા અને રથયાત્રાના દિવસે સવારમાં 5 વાગે ગુરુએ મગ બાપી અમને બધાને જમાડ્યા. અને 5 વાગે એ લક્ષ્મીનારાયણ ટ્રસ્ટીઓ જે હતા, ગગલાણીને બધા કલકત્તાના, એણે નાગા બાવાની ધર્મશાળા ઉપર ગલેરીમાં અમારે માટે જગ્યા એ જમાનામાં એક જણના 100 રૂપિયા ભાડે લીધી હતી. અને એ ગલેરીમાં સવારે 5 વાગે બેસી ગયા, વહેલા બાફેલા મગ જમે. ત્યાં સાંજે 5 વાગે રથયાત્રા નીકળી, ત્યાં સુધી બેઠા. ત્યાં સામે બધા એ ઓરિસ્સાના મુખ્યમંત્રી હતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી. વચ્ચે રસ્તો પોળો છે કેટલો, અહીંથી તે છે ઓલા રોડ સુધી જાય એટલો પોળો રસ્તો. અને 12 લાખ માણસો હતા, 300 માણસો તો મરી ગયા હતા ત્યારે. એમાં 10-15 તો અમે મરી ગયેલા જોડીમાં લઈ જાય ને, સીટીઓ વગાડે ને એના નોકરો હોય સરકારી, એ બધા લઈ જાય. એવા જોયા હોતે ને અમે. આપણે ત્યાં ભલે લાખો ભેગા થાય, જો કે આપણે ત્યાં 2-3 લાખ હોય, ત્યાં 12 લાખ માણસ, 250-300 મરી ગયેલા. અમારી નીચે બાજુની ધર્મશાળામાં જે મળદા ભેગા કરેલા 300 મળદા, રાત્રે પછી બધું વિખાઈ જાય ત્યારે એ મળદા લઈ જાય સરકારી માણસો ટોલામાં ભરી. આ હગી આંખે જોયેલું કહું છું. અને કેટલું માણસ. અને એ મંદિરમાંથી જ્યારે મૂર્તિને નીચે ઉતારે ને ત્યારે ગાળું બોલવાનો રિવાજ. એ પંડાઓ બધા ગાળું બોલે અને એને નીચેથી આમ ઢળતા ઢળતા લઈ જવાની. આમે વજન હોય 12 મણ, કેટલું 12 ટન કે 42 ટન વજનની મૂર્તિઓ. એ ઢળીને જ્યારે રથમાં લઈ જાય ને ત્યારે ગાળું બોલવાનું રિવાજ. એકાદશી ઊંધી લટકાવી, ત્યાં અંધશ્રદ્ધા બહુ હાલે. અને એ જ્યારે રથમાં બેસી જાય પછી ત્યાંનો રાજા હોય, હોનાની હળીઓની હાવણી, એ હોનાની હાવણીથી આગળ રસ્તો વાળે અને 4000 પોલીસ રથને ખેંચે. અને માસીને ઘરે ભગવાન બીમાર થયા હોય એટલે હવાફેર માટે રથમાં બેહારીને માસીને ઘરે લઈ જાય. એટલે એને રથ ખેંચે ને જો આડો થઈ ગયો રથ તો એ મકાન તોડવાનું, પણ રથને પાછો નહીં લેવાનો. એ મકાન તોડીને ત્યાં હાંકવો પડે રથને. અને 4000 પોલીસ ખેંચે. એનું દોરડું જાડું જાઓ ને તો એટલું જાડું દોરડું હોય. આમ 4000 પોલીસ ખેંચતા હતા, અમે જોયું. અને 5:30 વાગ્યે અમે બેઠા હતા ને ત્યાં રથ નીકળ્યો.
પણ માણસ એટલું અને પેલા મંજીરા એવા વગાડેના કાનના પડદા આપણા તૂટી જાય ને એવો હો આપણને ચક્કર આવી જાય, જેમ પાણી ધસમસતો પ્રવાસ જાય જોઈએ ને કેમ આમ ચક્કર આવે, એવો માણસોનો સમુદાય ને એવો અવાજ ધબધબાટી બોલે અને એ રથ નીકળ્યો હતો ત્યાં. એ હારો રથયાત્રા જિંદગીમાં એકવાર જોવા જેવી ખરી, આપણે જોઈ લીધી નાના હતા, હવે કાંઈ આપણો નંબર લાગે ને. એ વખતે 12 લાખ માણસ, તો અત્યારે 50 લાખ માણસ હશે. અને પછી અડધે ગયા ને તો હાંજ પડી ગઈ એટલે પછી ત્યાં રથ રહ્યો. પછી અઠવાડિયા સુધી ત્યાં રથ રહે અને પંડાઓને મંદિરમાં જ કાંઈ ન મળે. એ અઠવાડિયામાં પછી એ રથ અને ઠાકોરજી પંડાઓ છે 400 એના કબજામાં. પછી એ બધા લોકોને રથ ઉપર લઈ જઈને ભગવાનના દર્શન કરાવે અને એને જે પૈસા મળે એની આજીવિકા. 400 પંડાઓની, જેમ દ્વારિકામાં ધજા ચડાવે ને પંડાઓને મળતું એવું બધું. એટલે એ આ પંડાઓને બધા 8 દી સુધી એમાં અમે ચડ્યા હતા. પેલા કલકત્તાના ટ્રસ્ટીઓ ગુરુને અમને ઉપર લઈ ગયા અને કલકત્તાના ટ્રસ્ટીઓ રૂપિયા આપ્યા ને એટલે આમ મૂર્તિઓ ટીપણા જેવી હોય મોટી, ઉપર મોઢા ચિતરેલા હોય. એ જોઈ છે તમે બધા જગન્નાથજીની મૂર્તિ. હાથ પૂરા નહોતા થયા ને ત્યાં ભગવાનનો પ્રવેશ થઈ ગયો. પછી હાથ પૂરા નથી કર્યા. અત્યારે હાથ હોય પણ ખંડિત હોય, કાંડિત પછી આંગળીઓ ન હોય. કે આંગળીઓ કરવાની હતી ત્યાં પ્રવેશ થઈ ગયો ભગવાન, કે હજી એવી જ મૂર્તિ બને. અને એ મૂર્તિના અમને ઉપર લઈ જઈને દર્શન કરાવ્યા હતા. આવી પ્રદક્ષિણા હોય, 3 શિખરનો રથ હોય ને, એક રથ 3 રથ હોય એવા, એ ચારે બાજુ આવી પ્રદક્ષિણા હોય. એમાં અમને અંદર લઈ ગયેલા કલકત્તાના ટ્રસ્ટીએ રૂપિયા હારા આપ્યા છે. અને પછી ઉઘાડી અને ડબરો દેખાડ્યો, આની અંદર કે કૃષ્ણ ભગવાનના અસ્થિ હોય છે. 12 વર્ષે એ મૂર્તિ બદલાઈ જાય. પછી બીજી એવી મૂર્તિ બદલે. પૂજારીને સ્વપ્નમાં ભગવાન દર્શન દે અને જે લાકડું બતાવે ને એ જંગલમાંથી લાકડા લાવી અને ફરી મૂર્તિ બનાવવાની. એમાં આ ડબરો લઈને નવી મૂર્તિ. 12 વર્ષે મૂર્તિ બદલાય પાછી, 12 વર્ષે. અને ભગવાનનું જ્યારે પ્રભાસમાં જરા પારધીએ બાણ માર્યું અને ભગવાનનું અડધું શબ રૂક્ષ્મણી ખોળામાં લઈને બળી ગયા. એ પછી અડધું શબ હળગ્યું ને ત્યાં દરિયે તરંગોથી શબ ખેંચી લીધું અને દરિયે તરંગો દ્વારા એ ધક્કો મારતા 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 ઠેઠ ત્યાં જગન્નાથપુરી લઈ ગયા દરિયામાં. ત્યાંના રાજાને દર્શન દીધું કે મારું શબ આવ્યું તું લઈ લે. પછી રાજાને સ્વપ્નમાં ભગવાન કહ્યું એ પ્રમાણે ભગવાનનું શબ ગોતી એના હાડક્યા લઈ એક ડબરામાં રાખ્યા અને કે ફલાણી જગ્યાએથી લાકડું લાવી મૂર્તિ બનાવો. અને એ મૂર્તિના પેટમાં આજે પણ એ ડબરો મૂકેલો છે, અમે દર્શન કર્યા. 12 વર્ષે મૂર્તિ બદલાય અને એ પેટમાં કોતરીને આખું ખાનું હોય ને એમાં ડબરો મૂકી દે ભગવાનના અસ્થિનો, હાડક્યાનો. આવી રીતની રથયાત્રા જગન્નાથપુરીમાં હોય છે અને જોવા જેવી રથયાત્રા હોય છે. જિંદગીમાં ભગવાન યોગ આપે તો ક્યારેક એ રથયાત્રાના દર્શન કરવા, પણ આપણે તો અહીં બધા બેઠા પરવારી ગયેલા એટલે હવે કાંઈ બહુ જોગ થાય નહીં. અને મેં સાંભળ્યું છે કે છોકરાના હાથમાં વહીવટ જાય એટલે બાપનું કાંઈ પછી હાલે નહીં. હમણાં કેશવ ભગત કહેતા હતા છોકરાના હાથમાં વહીવટ જાય ને પછી બાપુજીને બહુ હાલે નહીં. એટલે અમારે બાપુજી પાસે માગવા આવે ને તો વાયદો આપે, કાલે કહું. પછી ઘરે જઈને છોકરાને પૂછે, જો છોકરા કહે તો બીજે દી 2,500 લખાવે. પણ જો છોકરો રંગમાં હોય ને મેં કહીએ ને તો સારો 11,000 લખાવે. બોલો. એટલે હવે પરવારી ગયેલા માટે તો જગન્નાથપુરીની યાત્રા કાંઈ નક્કી ન કહેવાય. આ તો કોકે 5-10 લાખ હંગરી રાખ્યા હોય ને પોતાની રીતે જાય તો જુદી વાત છે. પણ બાપા કરતા છોકરા આવે ને બધું આપી દઈએ ને પછી આપણે હલવાઈએ. કારણ કે કાલી ભાષામાં છોકરો બોલે ને એટલે બધું આપી દેવાનું મન થાય. અને બધું આપી દો તો મોટા થાય એટલે પછી કંઈ આપણને ગણાય નહીં. બાપાને પછી આટા જ મારવાના રહે. આમાં એક ઘરની વાત કે ઘરે ઘરે લગભગ આવું હોય છે. જેના દીકરા બાપને પૂછીને પાણી પીતા હોય એવા દીકરા હોય તો એને હજારો ધન્યવાદ.
પણ લગભગ એવું હોતું નથી. દીકરા કમાતા થાય ને પછી બાપને કોઈ ગણતા નથી. ત્યાર પછી મેં કીધું તું કેશવ ભગત, મેં તો અમારા સાધુ હાથ ગણા હારા ને અમે ક્યાં જન્મ આપીને મોટા કર્યા, તમે જન્મ આપીને મોટા કરો તોય છેલ્લી અવસ્થામાં તમને ગણતા નહીં, તો તમારી કરતાં અમારા સાધુ 1000 ગણા હારા ન કહેવાય? અમને એટલું તો હાસવે છે ને. હે એટલે આ બધું છે ને જગતનું તંત્ર જેવું. મેં ગઈકાલનો લેખ લખ્યો, વાંચ્યો બધાએ? બધું એમાં એવું જ લખ્યું, આ દુનિયા જ ખોટી છે, બધું ખોટું છે, હાસું માનીએ છીએ ને એટલે ખૂણો ગોતીને રડવું પડે. આપણે પત્રમાં ઠેઠ સુધી મેં એ જ લખ્યું છે, કોકને અડે તો, પણ એ અડવું મુશ્કેલ છે. ધૃતરાષ્ટ્રને કીધું તું વિદુરે, આ તારું પાપ દીકરો બનીને આવ્યું છે, હવે તને મૂકી દે તો સારું. તાકે તમે કોની વાત હાવ હાચી છે, પણ બાપુજી કરતો દુર્યોધન આવે ને એટલે પછી હું એને કાંઈ કહી શકતો નથી. અને ઘરે ઘરે આવું જ હોય છે. બાપુજી કરે ને એટલે બધું લખી આપે ને બધું દીકરાને આપી દે, અને પછી મોટા થાય ત્યારે ટોકરી વગાડ્યા કરવાની, બીજું કાંઈ થાય નહીં. એટલે જમાનો આવો છે, આમાં કોઈનો વાંક કાઢવા જેવો નથી. એટલે મને ઘણીવાર જૂનો જમાનો યાદ આવે ને ત્યારે બહુ વિચાર આવે, ખરું કેટલું માનવતા ભર્યું જીવન હતું જૂના જમાનામાં. એટલે 40 વર્ષ પહેલાં સમજો ને, કેટલી માનવતા, કેટલી સજનતા, કેવો વિવેક, મોટાની આમાન્યા રાખવી, વડીલોને આદર ભાવ આપવો, કેવું વાતાવરણ હતું. આ 40 વર્ષે તો સમાજમાંથી માનવતાને કચડી નાખી આવો. કોઈના ઘરમાં જો બાપનું ઉપજતું હોય ને તો એવા દીકરાઓને હજારો ધન્યવાદ દઉં છું. અને છે આજે ઘણા એવા દીકરા. અહીંયા જુઓ કેટલાય હરિભક્તો આવે છે, કેટલાય દીકરાઓ આવે, કેટલાય બાપ આવે છે, પણ દીકરાને પૂછ્યા વગર બાપ કાંઈ ન લખાવી શકે. જમાનો એવો, કોઈનો વાંક કાઢવા જેવો નથી. પણ માનવતા છે ને એ આપણી શોભા છે. જે મા બાપે મળ મૂત્ર ધોઈને મોટા કર્યા એની આમાન્યા એની મર્યાદા કાયમ રાખવી જોઈએ. હું માનું છું ત્યાં સુધી આ ડાયાભાઈને એના છોકરાઓ જે કમાણી બધું ડાયાભાઈના હાથમાં આપી દે છે, 2 છોકરાઓ. પછી ડાયાભાઈ પણ માગે જે આપે. અહીં બેઠા પૂછવું હોય તો પૂછી જોજો. સારું લગાડવા નહીં કહેતો, હું જાણું છું ને એટલે કહું. મેં પૂછ્યું ને પણ હું જાણું છું એટલે આવો વ્યવહાર છે ને દીકરાઓ જો સમજે ને તો બહુ સારી વાત કહેવાય. માતા પિતાને દેવ સમાન કહેલા. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ બધા શાસ્ત્રોના વચન એટલે કહું છું. પણ જો ધર્મના સત્સંગના સંસ્કાર હોય તો આજે ઘણા દીકરાઓ એ મા બાપને આદરથી માને છે. હાવ કાંઈ સંપ્રદાય વાંચ્યો નથી. ઘણા એવા માનતા હોય છે બાપુજીને પૂછ્યા વગર કાંઈ ન કરે. મુંબઈમાં ચંદ્રકાંત ગોસલિયા હતા, આચાર્ય મહારાજનો ગોઠિયો કહેવાતો. મોહનભાઈ કદાચ ઓળખતા હશે. એ ચંદ્રકાંત ગોસલિયો પેલું શું કહેવાય, કસ્ટમનું, બંદર ઉપરનું કસ્ટમનું એનો ધંધો હતો ને હારો કોથળા ભરીને રૂપિયા ઘરે લાવે એવો ધમધમતો વેપાર કસ્ટમમાં હતો. અને એના બાપા જુઓ ને તો 10 કિલો વજન એ ડોહાનું હશે. ચંપકલાલ ગોસળિયાને તમે જોયેલા હશે. આમ એક હાથે ઘા કરો તો આમ ઠેઠ પ્રદક્ષિણાને તમે નાખી દો વજન. એવા ડોહો રોજ 1000 પ્રદક્ષિણા, 1000 દંડવટ 80 વર્ષે કર્યો. આવીને બધું એ ડોહાને આપી દે ચંદ્રકાંત ગોસલીઓ. પછી એને જોઈએ ને એટલે બાપુજી પાસે માગે. અને એને કેવું છે કે 5 રૂપિયા ગલ્લામાં નાખ્યા હોય ને તો લખવાના, સીજીની એક આજ્ઞા પાડવાની. એમ એ ચંપકલાલ ગોસલિયા એક આજ્ઞા પાડો.
છોકરાને વાપરવા આપે ને તો એ પાયે પાયે લખવાની, આખી ચોપડી પાસે લઈને જ બેઠા હોય. બાકી આખો દી માળા છે ને એમાં સવારે 5 વાગે મંદિરમાં આવે ઘાટકો પર, તે 12ના ટકોરે પોઢી જાય, ઘડિયાળમાં જોવે અને બાણા પાસે બેસી રહેવાનું. અને કોઠારી પૂજારીઓ એમ કે દાદા જાઓ બાવણું બંધ કરો, ઊભા રહ્યો કે એ કુંવારી કન્યા નીકળે એ 12:30 તો અડધો કલાક પૂજારીને ત્યાં ઊભું રહેવાનું. એ 12:30 કુંવારી કન્યા નીકળે એના શુકન જોઈને જે બહાર નીકળે ત્યાં સુધી અમારે ઊભું રહેવાનું, પછી અમારે બાવણું બંધ કરવું. હું 3 મહિના કોઠારી જઈએ એવું ખબર છે મને. એક મહારાજની આજ્ઞા પાળે અને બહુ સુખી. પણ પાછળ કાંઈ નહીં ને અત્યારે લગભગ બધું વિખાઈ ગયું. લગભગ એ દીકરા હોય બધા વહી ગયા, એકે દીકરો રહ્યો રહી. સંપકલાલ ગયા, ચંદ્રકાંત ગયા, હેમંત ગયો, કિશોર ગયો, ગુણવંત ગયો, 5 દીકરા હતા બધા વહી ગયા. એના દીકરા છે એ આ વખતે મને પધરામણી લઈ ગયા, પણ ઘરમાં હવે કાંઈ રહ્યું નહીં. જમાવટ જે રજવાડું હતું ને ગયું. ઠીક છે, હવે રોટલા ખાઈને દિવસો કાઢે એવું. જ્યાં ધર્મ અને સત્સંગ છે ને ત્યાં જ લક્ષ્મીનો વાસ હોય. યત્ર યોગેશ્વરો કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભુવીર ધ્રુવા નીતિર મતિર મમ. ગીતામાં ભગવાને છેલ્લી વાર કહ્યું કે જ્યાં ધનુર્ધારી અર્જુનને યોગેશ્વર કૃષ્ણ છે ત્યાં જ કીર્તિ, વિજય, યશ, લક્ષ્મી એ બધું ત્યાં છે, બીજે ક્યાંય નથી. આનો અર્થ એ પહેલા કહ્યો દુર્યોધનની હારાનાની જીવન, અર્જુન અને યોગેશ્વર કૃષ્ણ અહીંયા હતા. ગીતાનું જ્ઞાન આપ્યા પછી લડાઈ શરૂ થઈ અને બોલ્યા એ જ પ્રમાણે વિજય થયો. કૃષ્ણ અર્જુન, દુર્યોધનનો ધનો પનો નીકળી. એટલે આ બધું છે ને શાસ્ત્રના વિધાન પ્રમાણે હાલીએ ને તો હરખું જ પડે. મહારાજની આજ્ઞાઓ જે શિક્ષાપત્રીમાં લખીને આપણને સુખી કરવા માટે છે. આજે 10મો 20મો ભાગ ધર્માદો આપવાનું કે ભગવાનને ત્યાં ભૂખ નથી. જે માગ્યું છે એ આપણને સુખી કરવા માટે માગ્યું છે. બાકી ભગવાનને ક્યાં લક્ષ્મીની જરૂર? મૂર્તિમાન લક્ષ્મી એના પગ પીંડી પકડીને બેઠી છે, એને તમારી પાસે માગવું શું કરવા પડે? એ માગ્યું છે આપણને સુખી કરવા માગ્યું છે, એને ભૂખ નથી. એવું સમજીને જો ચોખ્ખો ધર્માદો કાઢીએ ને તો ધમધમતો ધંધો હાલે હાલે નાલે. એક વખત ભગવાનનો ભરોસો વિશ્વાસ હોવો જોઈએ. અને મારા શીલા ગણાયને મેં નિયમ આપ્યા છે, જે ચોખ્ખો ધર્માદો કાઢે છે એને આજે હરખું છે. આ વલ્લભભાઈને નાના છોકરા હતા ભાર્ગવની, રોટલા કેમ કાઢવાના એ પ્રશ્ન હતો. ત્યારે પણ એ ચોખ્ખો ધર્માદો કાઢતા હતા. મને ખબર છે ઘણા વર્ષો પહેલાં ભાર્ગવ 1 રૂપિયો કમાઈને લાવતો નહોતો, ઉપરથી ભણવાના ખર્ચા હતા. ઘર કેમ ચલાવતા હતા એ ને એનો ભગવાન બે જાણતા હશે. એ વખતે પણ એ 50 રૂપિયા 100 રૂપિયા ચોખ્ખો ધર્માદો કાઢતા હતા. તો આજે છોકરો પરદેશ ગયો અને હવે વલ્લભભાઈ કામે ન જાય ને ભજન કરે ને તો હાલે એવું ભગવાને કરી દીધું. લ્યો, મૂળ ભગવાનની આજ્ઞા ઉપર આધાર છે. આજ્ઞા પાળો, પાંદડું ફરે ફરે ને ફરે, પણ નાની મોટી આજ્ઞાનો ખટકો રાખવો પડે. દીકરાને વાપરવા પડે કે એમાં હું લખવું હતું તો કાંઈ નહીં, ક્યાં ભગવાન કહે દબાણ કરી લખીને તમને આપ્યું છે. પુત્રને મિત્રની સાથે લેતી દેતી કરો, કેવળ બોલી ન કરવી, લખાણ કરવા. અને નાની મોટી આજ્ઞા બધી જ પાળવાનો જે ખટકો રાખે ને એનું ભગવાન બહુ ધ્યાન રાખે. આ મહારાજે આજે જગન્નાથપુરીના રાજાને કેટલો સરસ ઉપદેશ આપ્યો તમે જુઓ. સત્સંગથી જ અને નીતિને ધર્મથી જ માણસ સુખી થાય છે. કેટલી સરસ સરસ વાતો મહારાજે કરી. અને રાજા ભગવાનને ઓળખી ગયા. અનંત કોટી બ્રહ્માંડમાં તમારું ધાર્યું થાય છે, તમે જ કરતા હરતા છો, તમે મારું કલ્યાણ કરવા અહીં આવ્યા. કેટલું એને સમજાઈ ગયું ને એને ઓળખી લીધા ભગવાન. માટે સૌથી મોટી વાત છે ભગવાનની આજ્ઞામાં રહીને ભજન કરો એટલે આપણા યોગક્ષેમનું વહન ભગવાન કરે. પછી તમારે ગોદરું ઓઢીને હોઈ જવાનું, તમારી ચિંતા ભગવાન કરે. પણ એક વખત એની આજ્ઞા અણિશુદ્ધ પાળતા થઈએ તો ભગવાન ધ્યાન રાખે. બાકી તો આપણા જેવા કર્મ એવું આપણે ભોગવવાનું.
માટે ભગવાનની આજ્ઞામાં રહીને ભજન કરવું એટલે બહુ ચિંતા જેવું રહે નહીં. સહજાન સ્વામી મહારાજ.